हरिओम विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। आजना आ विडियो लेक्चरनी अंदर आपणे एक एप्लिकेशननो अभ्यास करीशुं। मित्रों, एप्लिकेशननी माहिती तमने आपी छे। अंकुर सी पटेल फ्रॉम 84 प्रज्ञा सोसायटी, तिथल रोड, वलसाड, writes an application. writes an application मतलब અરજી લખે છે for the post of a salesman. શેના માટેની છે? સેલ્સમેન વિશે. ટુ અતુલ પ્રોડક્ટ્સ લિમિટેડ, અતુલ 396021 વલસાડ, સ્ટેટિંગ હિઝ રિઝ્યુમ. હવે અરજી લખતી વખતે સૌથી પહેલા જમણી બાજુ અરજી લખનારનું નામ અને સરનામું. તો અરજી લખે છે કોણ? તો જુઓ, કીધું જ છે તમને, અંકુર સી પટેલ ફ્રોમ 84 પ્રજ્ઞા સોસાયટી, તિથલ રોડ, વલસાડ, writes an application. અરજી લખે છે તો લખનાર થયું અંકુર સી પટેલ. તો જમણી બાજુ અંકુર સી પટેલ, બીજી લીટીમાં સોસાયટી, તો 84 પ્રજ્ઞા સોસાયટી અલ્પવિરામ. ત્રીજું વિસ્તાર અથવા રોડ, તો તિથલ રોડ અલ્પવિરામ. ચોથું શહેર, તો કે વલસાડ પૂર્ણ વિરામ. ડેટ તો આજની જ લખીએ આપણે, તો કે જાન્યુઆરી 5, 2020 છે, પણ ના ખરેખર 2021 આજની લખવી હોય તો ઓકે. જે દી પેપર હોય તે દીની તારીખ લખી નાખવાની. આ મેં લખી છે જાન્યુઆરી 5, 2020, ગયા વર્ષની છે. એડ્રેસમાં મિત્રો યાદ રાખજો, પહેલાં નામ, પછી સોસાયટીનું નામ, પછી વિસ્તાર અથવા રોડ, પછી સિટી અને પછી તારીખ. આ ક્રમ જળવાવો જોઈએ. પહેલો અક્ષર કેપિટલ, સીધી રેખામાં, દરેકની અંતે અલ્પવિરામ, શહેર આવે ત્યાં પૂર્ણ વિરામ. હવે નીચેની લીટીમાં ડાબી બાજુ અરજી મેળવનારનું સરનામું. તો સૌથી પહેલાં ટુ, પછી હોદ્દો, તો ક્યાં લખવાની છે? તો કે ટુ અતુલ પ્રોડક્ટ લિમિટેડ. આ અતુલ પ્રોડક્ટ લિમિટેડ એ કંપનીનું નામ છે મિત્રો. તો કંપનીમાં અરજી કરો તો કોને સંબોધન કરવાનું? તો ધ મેનેજર અથવા ધ ચેરમેન અથવા ધ ડાયરેક્ટર અથવા ધ પર્સનલ મેનેજર, પણ આપણે ધ મેનેજર લખશું. ઓકે, અલ્પવિરામ. પહેલાં ટુ, પછી હોદ્દો, પછી કંપનીનું અથવા જે તે સંસ્થાનું નામ. તો સંસ્થા એટલે કે કંપની છે, કઈ છે? તો કે અતુલ પ્રોડક્ટ લિમિટેડ. તો લખ્યું અતુલ પ્રોડક્ટ્સ લિમિટેડ. પછી વિસ્તાર અથવા સિટી, તો અતુલ 396020. મિત્રો, વલસાડની બાજુમાં વાપી અને વલસાડની નજીક એક અતુલ નામનો વિસ્તાર આવેલો છે. શહેરનું નાનકડું શહેરનું નામ છે, જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. એટલે અતુલ વ્યક્તિનું નામ નથી. ઓકે, તો આવી ગયું. ત્યાર પછી એક લીટી છોડીને સબ્જેક્ટ, પેરેગ્રાફ પાડવાનો. તો સબ્જેક્ટમાં તમને એટલું તો ખબર જ છે કે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, આટલું લખી નાખવાનું. હવે એપ્લિકેશન શેના વિશે છે? તો સૂચનામાં આપી છે, જો રાઇટ્સ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ સેલ્સમેન. તો શેના વિશે અરજી કરો છો? તો કે સેલ્સમેન. તો પોસ્ટ ઓફ અ સેલ્સમેન.
ઓકે મિત્રો, બી એડ્રેસ અને સબ્જેક્ટ. ત્યાર પછી આવે સંબોધન. તો એક લીટી છોડીને હાસ્યાને અડીને સંબોધન લખવાનું. તો રિસ્પેક્ટેડ સર. હાસ્યાને અડીને રિસ્પેક્ટેડનો આર કેપિટલ, સરનો એસ કેપિટલ, અલ્પવિરામ. પછી એક લીટી છોડીને આ પેરેગ્રાફ બધી એપ્લિકેશનમાં લખી નાખવાનો. કોઈ પણ પૂછે કે આઈ હેવ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ. મિત્રો, અહીંયા એન એકાઉન્ટ ટીચર લખ્યું છે, પણ તમારે સાંભળજો ખાસ, એન એકાઉન્ટ ટીચર લખવાનો નથી. અમે જૂનો બેઠો પેરેગ્રાફ મૂક્યો છે. તમારે ત્યાં શું લખવાનું છે? સુધારીને ત્યાં લખવાનું છે ફોર ધ પોસ્ટ ઓફ અ સેલ્સમેન. ફરી વખત એન એકાઉન્ટ ટીચરની જગ્યાએ તમારે શું લખવાનું છે આ એપ્લિકેશનમાં? અ સેલ્સમેન. ઓકે, ક્લિયર? ભૂલથી પણ એન એકાઉન્ટ ટીચર લખતા નહીં. ત્યાં તમારે લખવાનું ફોર ધ પોસ્ટ ઓફ અ સેલ્સમેન ઇન સંદેશ ટુડે. ઓકે, કેમ કે ન્યૂઝપેપરનું નામ આપ્યું નથી એટલે આપણે ઇન સંદેશ લખી નાખીએ, ટુડે એટલે આજે. સો તેથી આઈ એપ્લાય ફોર ધીસ પોસ્ટ. માય ફૂલ બાયોડેટા ઇઝ ફોલોવિંગ. ઓકે, આ પેરેગ્રાફ પૂરો. તમે પાકા ચોપડામાં લખો ત્યારે શું સુધારો કરીને લખવાનો? ફોર ધ પોસ્ટ ઓફ અ સેલ્સમેન. પછી એક લીટી છોડીને બાયોડેટા પુરવણીના મધ્ય ભાગમાં. ત્યાર પછી ફરી પાછું એક લીટી છોડીને હાસ્યાની નજીક પર્સનલ ડિટેલ્સ, અંગત વિગત, આ ટાઇટલ મારો. પછી એક લીટી છોડો અને નીચે તમારી બધી જ અંગત વિગતો લખો. હાસ્યાને અડીને આ 10 પોઈન્ટ કમ્પલસરી પહેલાં ડાબી બાજુ લખી નાખવાના. ફૂલ નેમ, એડ્રેસ, એજ, સેક્સ, હાઇટ, વેઇટ, રિલિજિયન, નેશનાલિટી, મેરિટલ સ્ટેટસ, લેંગ્વેજીસ નોન. તો પહેલું ફૂલ નોન, ફૂલ નેમ શું આવશે મિત્રો? આ ચિરાગ સી દેસાઈ લખવાનું નથી. આ એપ્લિકેશનમાં અરજી કરે છે કોણ? જુઓ તો અરજીમાં તમને આપ્યું છે અંકુર સી પટેલ. દેખાય છે શરૂઆતમાં? તો અંકુર સી પટેલ અરજી લખનાર છે, માટે તમારે ફૂલ નેમમાં અહીંયા લખવાનું છે અંકુર સી પટેલ. ઓકે, કયો સુધારો અહીંયા કરવાનો? ચિરાગ સી દેસાઈની જગ્યાએ તમારે શું લખવાનું? અંકુર સી પટેલ. બીજું એડ્રેસ એઝ અબોવ, ઉપર જણાવ્યા મુજબ. ત્રીજું એજ તો 25 યર. સેક્સ જાતિ તો અંકુર સી પટેલ પુરુષ છે માટે મેલ. હાઇટ ઊંચાઈ 165 સેન્ટીમીટર. વેઇટ વજન 63 કિલોગ્રામ્સ. સાતમું રિલિજિયન ધર્મ હિન્દુ. આઠમું નેશનાલિટી રાષ્ટ્રીયતા ઇન્ડિયન. 9 મેરિટલ સ્ટેટસ તો લખવાનું મેરિડ. 10 લેંગ્વેજીસ નોન ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. માત્ર
આ એપ્લિકેશનમાં એક શું ફેરફાર કરવાનો છે તમારે? તો ફૂલ નેમમાં જ્યાં ચિરાગ સી દેસાઈ છે ત્યાં તમારે અંકુર સી પટેલ કરવાનું. ઓકે, એપ્લિકેશન લખતી વખતે ભૂલ કરતા નહીં, સુધારી નાખવાનું. ત્યાર પછી બીજો પોઈન્ટ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, શૈક્ષણિક લાયકાત. તો કોષ્ટક દોરી નાખ્યું, સિરીઝ નંબર, ડિગ્રી, બોર્ડ અથવા યુનિવર્સિટી, યર ઓફ પાસિંગ અને રિઝલ્ટ. પહેલું ખાનું બધાયમાં ફિક્સ. શું? તો કે HSC. કયા બોર્ડમાં પાસ કર્યું? તો કે HSCE બોર્ડ. ક્યારે પાસ કર્યું? તો કે 2006માં. કયો ક્લાસ? રિઝલ્ટ શું આવ્યું? તો કે ફર્સ્ટ ક્લાસ. આ પહેલું ખાનું નંબર 1 તો લખી જ નાખવાનું. કોઈ પણ અરજી પૂછાય નંબર 1 તો બધામાં આવે. હવે નંબર 2, સેલ્સમેન જો આર્ટ્સ વાળા બને, સાયન્સ વાળા બને અને કોમર્સ વાળા બને, ત્રણેય બને. તો તમે બીજું નંબર 2 ત્યાં BA લખો ને તો પણ ચાલે. બેચલર ઓફ આર્ટ્સ, આર્ટ્સ વાળા પણ બને, કોમર્સ વાળા વધારે બને તો BCom, બેચલર ઓફ કોમર્સ, અને સાયન્સ વાળા હોય તો BSc. પણ મોટે ભાગે સેલ્સમેન કોમર્સ વાળા હોય એટલે આપણે ડિગ્રી લખી છે BCom. ઓકે, યુનિવર્સિટી અથવા ડિગ્રી, કઈ યુનિવર્સિટીમાં પાસ કર્યું? તો કે SP યુનિવર્સિટી. યર ઓફ પાસિંગ, ક્યારે પાસ કર્યું? તો HSC 2006માં. BCom 3 વર્ષ હોય તો 6 પછી 7, 8 અને 9. BCom 2009માં. રિઝલ્ટ શું આવ્યું? તો કે ફર્સ્ટ ક્લાસ. એમાં પણ ફર્સ્ટ ક્લાસ આવ્યો. હવે મિત્રો ધ્યાન રાખજો, અહીંયા તમને સેલ્સમેનની અરજી પૂછી છે, સેલ્સમેન વિશે પૂછ્યું છે. તો સેલ્સમેન માટે ત્રીજી ડિગ્રી આવે ડિપ્લોમા ઇન સેલ્સમેનશીપ. કોઈ પણ ડિપ્લોનો કોર્સ હોય ને આપણે સામાન્ય, એ બધા 1 વર્ષના જ હોય. તો ડિપ્લોમા ઇન સેલ્સમેનશીપ આ ડિગ્રી કઈ યુનિવર્સિટીમાં પ્રાપ્ત કરી? તો કે SP યુનિવર્સિટી. એમાં બધે SP જ લખી નાખવાનું. ડિપ્લોમાનો કોર્સ 1 વર્ષનો છે એટલે યર ઓફ પાસિંગ તમે BCom 2009માં પાસ કર્યું તો ડિપ્લોમા ઇન સેલ્સમેનશીપ ક્યારે હોય? 2010. એનું રિઝલ્ટ તો કે એમાં પણ ફર્સ્ટ ક્લાસ આવ્યો. ઓકે, પહેલું પર્સનલ ડિટેલ, બીજું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને ત્રીજું આવે છે એક્સપિરિયન્સ. એક લીટી છોડીને, ઓલા કોષ્ટકની નીચે એક લીટી છોડીને એક્સપિરિયન્સ, અનુભવ. તો કે એઝ ખાલી જગ્યા. તો વિષય કયો હતો? સેલ્સમેન. તો એઝ અ સેલ્સમેન ઇન, સંસ્થાનું નામ. હવે સેલ્સમેન તો કંપનીમાં હોય, સ્કૂલમાં તો હોય નહીં, તો કોઈ પણ કંપનીનું નામ લખવાનું. તો એઝ અ સેલ્સમેન ઇન જાયકો ફાર્મા લિમિટેડ. તમે કોઈ પણ કંપનીનું નામ તમારી જાતે બનાવી શકો, ગમે એવું કંપનીનું નામ તો ગમે એવું હોય. એઝ અ સેલ્સમેન ઇન જાયકો ફાર્મા લિમિટેડ એટ ઘોડદોડ રોડ, અલ્પવિરામ, સુરત, પૂર્ણવિરામ, સિન્સ. હવે પણ તમે લખ્યું હતું, પણ તમે મિત્રો 2010 લખ્યું હતું એટલે સિન્સ કરીને અહીંયા કાં તો 2010 લખવાનું અને કાં 2011. ઘણીવાર અભ્યાસ પૂરો થયો હોય એ જ વર્ષમાં નોકરી મળી જાય તો એ જ વર્ષ અહીં લખવાનું, અને ઘણીવાર એકાદ વર્ષ પછી નોકરી મળે તો એના પછીનું એકાદ વર્ષ. કાં 2000 ત્યાં 10 લખ્યું હતું એટલે અહીંયા કાં 2010 અથવા તો 2011. જો એક્સપિરિયન્સમાં ખાનું હતું, એક્સપિરિયન્સ એજ ખાલી જગ્યા, ઇન ખાલી જગ્યા, એટ ખાલી જગ્યા. તો એજ પછી શું આવે? વિષય. ઇન પછી શું આવે? સંસ્થાનું નામ. એટ પછી શું આવે? સંસ્થાનું એડ્રેસ, કયો રોડ છે, કયું સિટી છે. ઓકે, તો એજ ખાલી જગ્યા, ઇન ખાલી જગ્યા, એટ ખાલી જગ્યા, સિન્સ 2000 ખાલી જગ્યા. 4 ખાલી જગ્યા આવે. એઝ ખાલી જગ્યા, બીજું
ઇન ખાલી જગ્યા, ત્રીજું એટ ખાલી જગ્યા, ચોથું સિન્સ ખાલી જગ્યા. આ ચારેય ખાલી જગ્યા તમારે પૂરવાની હોય. પહેલું એજ પછી તો કે વિષય, અ સેલ્સમેન આયા. ઇન પછી સંસ્થા, તો સેલ્સમેન શેમાં હોય તો કે કંપનીમાં, તો કોઈ પણ કંપનીનું નામ, તો ઇન જાયકો ફાર્મા લિમિટેડ. એટ પછી શું હોય તો કે એડ્રેસ, તો મેં લખ્યું છે એટ ઘોડદોડ રોડ સુરત. તમે સ્ટેશન રોડ સુરત ગમે લખી શકો, અલ્પવિરામ સુરત પછી પૂર્ણાંક. સિન્સ પછી તો કે તમે છેલ્લી ડિગ્રી મેળવી હોય એ વર્ષ અથવા એના પછીનું વર્ષ, તો સિન્સ 2010. ઓકે મિત્રો. ત્યાર પછી એક્સપેક્ટેડ સેલરી, તો કે એક્સપેક્ટેડ સેલરી તો કે હેઝ પર રૂલ્સ, નિયમ મુજબ આપજો ને. ઓકે. એક્સપેક્ટેડ સેલરી લખી જાય પછી એક લીટી છોડીને રીઝન ફોર ચેન્જ, શા માટે નોકરી છોડો છો, તો ફોર બેટર ફ્યુચર. ક્લિયર. ત્યાર પછી એક લીટી છોડીને રેફરન્સ બે આપવાના, ગમે નામ લખી નાખો. પહેલું ડોક્ટર એમ.એન. દેસાઈ, હવે કંપની હોય એટલે ધ મેનેજર, પછી કંપનીનું નામ અહીં મેં લખ્યું છે જાયકો ફાર્મા લિમિટેડ, ઘોડદોડ રોડ સુરત. જો મેનેજર પછી અલ્પવિરામ, કંપનીના નામ પછી અલ્પવિરામ, રોડ પછી અલ્પવિરામ અને સુરત પછી પૂર્ણવિરામ. આ રેફરન્સની અંદર તમે જે પણ એક્સપિરિયન્સમાં લખ્યું હોય ને એ એડ્રેસ લખો તોય હાલે એક, અથવા બીજી કંપનીનું નામ લખો તોય હાલે, અને ઈવડી કંપનીનું એડ્રેસ લખો તો પણ ચાલે. બીજું મિસ્ટર કેબી પાંડે, ધ ચેરમેન અથવા ધ સુપરવાઇઝર. કોઈ પણ બીજી સંસ્થાનું નામ, સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સુરત, અથવા કઈ કંપનીનું નામ લખો. આ બેંકનું નામ લખ્યું છે એને બદલે તમે કંપનીનું પણ લખી શકો. મિસ્ટર કેબી પાંડે, ધ ચેરમેન અથવા ધ સુપરવાઇઝર, ડીએનડી લિમિટેડ સુરત. કંપનીનું નામ તો ગમે એવા બનાવી શકાય. ખ્યાલ આવો. ડિક્લોક પ્રાઇવેટ લિમિટેડ સુરત, ગમે એ બનાવી શકે ને કંપનીનું નામ. ઓકે. આ મેં ઉપર નીચે લખ્યા છે, જગ્યાઓને બાજુમાં લખો તો પણ ચાલે. પણ જુઓ દરેકનો પહેલો અક્ષર સીધી રેખામાં, દરેકનો પહેલો અક્ષર કેપિટલ છે, અલ્પવિરામ, શેર આવે ત્યાં પૂર્ણ વિરામ. પહેલું જમણી બાજુ લખનાનું સરનામું, ડાબી બાજુ મેળવનાનું સરનામું, એક લીટી છોડો, નીચે સબ્જેક્ટ, એક લીટી છોડો, સંબોધન રિસ્પેક્ટેડ સર, એક લીટી છોડો, પહેલો પેરેગ્રાફ, એક લીટી છોડો, બાયોડેટા, એક લીટી છોડો, પર્સનલ ડિટેલ્સ, એક લીટી છોડો અને બધી ડિટેલ્સ લખો. પછી એક લીટી છોડો, એજ્યુકેશન ક્વોલિફિકેશન, કોષ્ટક દોરો, જેટલી માહિતી આવતી એ લખો. એક લીટી છોડો, એક્સપિરિયન્સમાં ચાર ખાના, ચાર ખાલી જગ્યા, એઝ ખાલી જગ્યા, ઇન ખાલી જગ્યા, એટ ખાલી જગ્યા, સિન્સ ખાલી જગ્યા. એઝ પછી તો કે વિષય, ઇન પછી તો કોઈ પણ સંસ્થાનું નામ, એટ પછી વિસ્તાર અને સિટી, અને સિન્સ પછી વર્ષ. પછી એક લીટી છોડીને એક્સપેક્ટેડ સેલરી, બેઠું આજ, એજ પર રૂલ્સ. પછી એક લીટી છોડીને રીઝન ફોર ચેન્જ, બેઠું જ આ, બેટર ફ્યુચર. પછી એક લીટી છોડીને રેફરન્સ કોઈ પણ બે લખવાના. આ બે રેફરન્સની વચ્ચે એક લીટી છોડવાની, રેફરન્સ લખાઈ જાય બે, પછી એની નીચે એક લીટી છોડીને આ પેરેગ્રાફ. આઈ હોપ, હું આશા રાખું છું ધેટ કે યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન, કે તમે મારી એપ્લિકેશનને ધ્યાનમાં લેશો, એન્ડ અને કોલ મી ફોર ઇન્ટરવ્યૂ, અને મને ઇન્ટરવ્યૂ માટે બોલાવશો. આઈ પ્રોમિસ, હું વચન આપું છું ધેટ કે ઇફ આઈ એમ સિલેક્ટેડ ફોર ધીસ પોસ્ટ, કે જો હું આ નોકરી માટે પસંદ પામીશ તો આઈ વિલ ઓબે માય ડ્યુટી ઓનેસ્ટલી, તો હું મારી ફરજ પ્રામાણિકતાપણે નિભાવીશ. થેન્ક યુ, આપનો આભાર. પેરેગ્રાફ પાડીને હો, આઈની નીચે, અને આ બાજુ યોર્સ ફેથફુલી, આપનો વિશ્વાસો, એની નીચે કોનું નામ લખવાનું તો કે અરજી લખનારનું. તો આ અરજી લખે છે કોણ તો કે અંકુર સી પટેલ. તો યોર્સ ફેથફુલીની નીચે એક્ઝેક્ટ અંકુર સી પટેલ. ત્યાર પછી એક લીટી છોડીને એનક્લોઝ, પેલું ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોવિંગ, તો એ નંબર 1 HSC માર્કશીટ,
નંબર 2 એચએસસી સર્ટિફિકેટ. નંબર 3 બીકોમ માર્કશીટ. નંબર 4 બીકોમ સર્ટિફિકેટ. નંબર 5 ડિપ્લોમા ઇન સેલ્સમેનશીપ સર્ટિફિકેટ, એની માર્કશીટ આવે નહીં. પછી એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. સૌથી છેલ્લે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ફરજિયાત બધામાં લખવાનું. આગલી એપ્લિકેશનમાં આપણે ન લખ્યું હોય તો એમાં પણ તમારે લખી નાખવાનું. એક્સપિરિયન્સ સર્ટિફિકેટ બધામાં છેલ્લે એપ્લિકેશનમાં આવે ને આવે જ. છેલ્લું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ લખીને તે એપ્લિકેશન પૂરી. ઓકે મિત્રો, અહીંયા આપણે આ વિડીયો લેક્ચર પૂર્ણ કરશું અને આની પીડીએફ આવે તે તમારે પાકા ચોપડામાં લખવાની છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.